હવે આગળ વાત કરીશું શહેર પાણીમાં, તંત્ર કોમામાં. સમાચાર અમદાવાદથી. અમદાવાદમાં સત્તાધીશોના દાવાની પોલ ખોલતો વીટીવી ન્યૂઝનો આ અહેવાલ જુઓ. અમદાવાદમાં હજુ પણ અનેક વિસ્તારોમાં ભરાયેલા છે વરસાદી પાણી. બાકરોલ વિસ્તારથી વીટીવી ન્યૂઝનો એક્સક્લુઝિવ અહેવાલ. બાકરોલના મુખ્ય માર્ગો પર ભરાયા ઘૂંટણ સુધીના પાણી. અને સવારે 11 વાગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ દાવો કર્યો હતો કે અમદાવાદના તમામ વિસ્તારમાં પાણી ઉતરી ગયા હોવાનો તેઓએ દાવો કર્યા છે. સાથે જ દેવાંગ દાણીના દાવાની પણ પોલ ખોલતો આ અહેવાલ જુઓ. વરસાદ બંધ છે પરંતુ અત્યાર સુધી પાણી નથી ઓસર્યા. અમદાવાદ સ્માર્ટ સિટીની આ હાલત તો જુઓ એકવાર. પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સત્તાધીશો એસી રૂમમાં બેઠીને શું કરી રહ્યા છે તેને ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા શુભમ આપણી સાથે ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે. શુભમ, અમદાવાદ સિટીની આ ચોક્કસ અમદાવાદ શહેર હોય કે આજુબાજુના જે વિસ્તારો હોય, આ તમામ વિસ્તારો છે તે હાલ જાણે નદીઓમાં ગરકાવ થયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે. અમદાવાદથી બસકોઈ જવાના જે રસ્તો છે તે રસ્તા ઉપર આવેલ કે જે બારકોલ વિસ્તાર કહી શકાય, આ વિસ્તારની અંદર જાણે તંત્રની પોલ ખુલતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ગત રાત્રિના 3 વાગ્યા આસપાસ છે તે અમદાવાદ અને આજુબાજુના વિસ્તારો આ વરસાદ છે તે પડ્યો હતો, પરંતુ બપોરના 3 એટલે કે હવે જે કહી શકાય કે 12 કલાક જેટલો સમય થવા આવ્યો છતાં પણ છે તે હજુ આ વિસ્તારમાંથી પાણી ઓસરવાનું નામ છે તે નથી લઈ રહ્યું. જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે વાહનો ચાલકોને હાલાકી છે સતત ભોગવવી પડી રહી છે. ન માત્ર આ એક વિસ્તાર પરંતુ અમદાવાદ પૂર્વના મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર આજ સવારથી જ આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે એક તરફ મહાનગરપાલિકા છે તે દાવાઓ કરી રહી છે કે સ્માર્ટ સિટી, પ્રી મોન્સૂન કામગીરી, આ તમામ કામગીરી અમે પૂર્ણતા સાથે કરી રહ્યા છીએ, પરંતુ બીજી તરફ જ્યારે હકીકત સામે આવે છે, એક કહી શકાય કે ચોમાસાની શરૂઆતનો જ હજી વરસાદ છે ત્યાં આ અમદાવાદના રસ્તાઓની આવી હાલત છે, ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે જ્યારે ચોમાસામાં ઝાઝો વરસાદ પડશે, હજુ આખું ચોમાસું કાઢવાનું બાકી છે, ત્યારે અમદાવાદની શું સ્થિતિ થશે? કારણ કે આ જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ તે કોઈ ગ્રામ્ય અંતરિયાળ ગામડાઓના વિસ્તાર નથી, પરંતુ અમદાવાદ સ્માર્ટ સિટીના આ વિસ્તારો છે. અને આ સ્માર્ટ સિટીના વિસ્તારોમાં જાણે સ્માર્ટનેસ નહીં પરંતુ એક કહી શકાય કે જે દયનીય હાલત હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે તમામ જે મુખ્ય રસ્તો છે, આ મુખ્ય જે અમદાવાદ શહેરને જોડતો આ રસ્તો છે, આ તમામ રસ્તાઓ ઉપર છે તે અહીં હાલ પાણી છે તે ફેલાઈ જવા પામ્યા છે. તમામ રસ્તાઓ છે તે હાલ પાણીમાં ગરકાવ થવા પામ્યા છે. જી શુભમ, અમદાવાદ સિટી આખું બેટમાં ફેરવાયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપ લાઈવ જોડાયેલા રહેજો અને અપડેટ અમારા સુધી પહોંચાડતા રહેજો. ગત રાત્રે પડેલા વરસાદ બાદ હજુ નથી ઓસર્યા પાણી.